ગુજસેટ 2025 ની અંદર 120 માંથી 110 પ્લસ માર્ક કેવી રીતે લાવવા? તમને બધાને ખબર છે કે હજી તો 50% જ બેટલ તમારી પૂરી થઈ છે. 50% યુદ્ધ તમારું પૂરું થયું છે. જો તમે આગળ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છો તો 50% બોર્ડ, 50% ગુજસેટ. તમે જો ફાર્મસીમાં એડમિશન લેવાના છો તો 50% બોર્ડ, 50% ગુજસેટ. બોર્ડમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને 50% ગુજસેટ. અને સાથે સાથે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવાના છો તો 60% બોર્ડના 3 સબ્જેક્ટના અને 40% ગુજસેટના. મતલબ હાફ બેટલ હજી બાકી છે. ગુજસેટમાં બધા જ એમસીક્યુ છે. તમને બધાને ખબર છે કે બોર્ડની અંદર પણ તમને એમસીક્યુમાં તકલીફ પડી હતી. બી સેક્શન મોસ્ટ પ્રોબેબલી બધાનો સરસ મજાનો તૈયાર હતો. અને હવે બોર્ડ કરતા થોડું ખટકે નેગેટિવ માર્કિંગ અને પ્રોપર એક જ દિવસમાં બધા જ પેપરો. તો આ બધી જ વસ્તુઓ સાથે કેવી રીતે ડીલ કરવી અને 110 પ્લસ આપણા ગુજસેટના સ્કોરને લઈ જઈ અને બોર્ડમાં કદાચ ક્યાંક ઓછા માર્ક પડે છે તો ગુજસેટમાં સારો સ્કોર કરીને સારું મેરિટ બનાવીએ. કેમ કે બોર્ડમાં તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે પણ ગુજસેટમાં કોઈ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાવાની નથી. તો આજના વિડીયોની અંદર હું તમને બધી જ નાની નાની વસ્તુઓ કહેવાનો છું જેનું તમે સરસ મજાનું ધ્યાન રાખશો તો તમે ગુજસેટની અંદર પણ 110 પ્લસનો સરસ મજાનો સ્કોર કરી શકશો. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા મારે તમને એક એવી એક્ઝામ વિશે વાત કરવી છે જે તમને એક્સક્લુઝિવ અને પ્રીમિયમ કોર્સની અંદર એન્ટ્રી અપાવી શકે છે. તમે બધા ગુજસેટની એક્ઝામિનેશન સરસ મજાની કરવાના જ છો પણ મનની અંદર તો પણ એક ડર રહેતો હશે કે શું હું જે ભણી રહ્યો છું એને હું આગળ રિયલ લાઈફમાં યુઝ કરી શકીશ. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીની અંદર જોબ કરવાનું તમારું સપનું હશે. શું એ સ્વપ્ન તમારું સાકાર થશે? તમારા ફ્રેન્ડ્સ કરતા શું એક હટકે લાઈફ તમે જીવી શકશો? જો તમે ઈચ્છો છો કે તમારી ટેક સ્કિલ ઇન્ડસ્ટ્રીના ટોપ લેવલની હોય તો તમારા માટે VSAT વેદમ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ જે લાઈફ ચેન્જિંગ બની શકે છે. આ એક્ઝામ 21 માર્ચના રોજ લેવાની છે પરંતુ બહુ જ લિમિટેડ સીટ્સ હોવાના કારણે 20 માર્ચના રોજ એની એન્ટ્રી બંધ થઈ જશે. તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે અને સ્કિલને શોકેસ કરવા માટે વેદમ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર ટેક ખાલી ભણાવવામાં નથી આવતું પણ તમને ટેક પર્સન બનાવવામાં આવે છે. વેદમ સ્કૂલ ઓફ ટેકનોલોજી નેક્સ્ટ જનરેશન ઇન્સ્ટિટ્યૂટ છે જે એડવાન્સ ટેક, ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ અને ગ્લોબલ કરિક્યુલમ વાળી કોમ્પ્યુટર સાયન્સ અને AI પ્રોગ્રામની ડિગ્રી આપે છે. આ 4 વર્ષના ઓન કેમ્પસ પ્રોગ્રામમાં તમને બીટેકની ડિગ્રી અજંક્યા ડીવાય પાટીલ યુનિવર્સિટી દ્વારા મળે છે જે એક UGC એપ્રુવ્ડ યુનિવર્સિટી છે અને પુણેની અંદર આવેલી છે. અહીંયા તમને એક એડવાન્સ ટેક અને ગ્લોબલ કરિક્યુલમનો એક્સેસ આપવામાં આવશે જે માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી મોટી મોટી કંપનીના એક્સપર્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે. વેદમનું કરિક્યુલમ પ્યોરલી ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ છે જ્યાં પહેલા જ દિવસથી તમને કોડિંગ કરાવવામાં આવે છે અને 4 વર્ષમાં 1 લાખથી વધારે રિયલ વર્લ્ડના કોડિંગનો તમને એક્સપિરિયન્સ મળે છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી મોટી મોટી કંપનીના સર્ટિફિકેટ લેવામાં પણ તમને સરસ મજાની હેલ્પ કરવામાં આવે છે જે સિલેક્ટેડ ટેક પ્રોફેશનલની જોડે જ હોય છે. અને અહીંયા તમને 6 મહિનાની પેડ ઇન્ટર્નશિપ ઓપોર્ચ્યુનિટી મળે છે જે ટોપ MNC અને યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની અંદર હોય છે. વેદમ કા વેન્ચર ફંડ પ્રોગ્રામ તમને સ્ટાર્ટઅપ મેન્ટરશિપમાં 1 કરોડ સુધીનો ફંડ પણ પ્રોવાઈડ કરે છે. બટ અહીંયા એડમિશન પ્રોસેસ એટલી ઈઝી નથી. ખાલી 5% ટોપના વિદ્યાર્થીઓને જ અહીંયા એડમિશન મળે છે. તો આ ટેસ્ટમાં એપ્લાય કરવા માટેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. તમે ત્યાં એપ્લાય કરશો એટલે તરત જ તમને સિલેબસ અને પેપર્સનું એક્સેસ મળી જશે અને તમે તમારી સરસ તૈયારી કરી શકશો. ખાસ યાદ રાખજો જે એન્ટ્રી છે એ 20 તારીખે ક્લોઝ થઈ જવાની છે. હવે વાત કરીએ ગુજસેટની એક્ઝામની વિશે. ગુજસેટ 2025 ટાર્ગેટ 110 પ્લસ. હવે તમને પહેલા તો એક સિમ્પલ વસ્તુ મારે સમજાવી છે કે ગુજસેટની અંદર ફિઝિક્સ પ્લસ કેમિસ્ટ્રી 40 માર્ક્સ અને આ પણ 40 માર્ક્સ. સેમ ટુ સેમ એક પેપર બાયોલોજીનું 40 માર્ક્સ અને એક પેપર મેથ્સનું 40 માર્ક્સનું હોય છે. આ બંને પેપર સાથે હોય છે. સવારે 10 થી 12 નો ટાઈમ હોય છે, 1 થી 2 નો ટાઈમ હોય છે અને 3 થી 4 નો ટાઈમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તકલીફ જે વિદ્યાર્થીઓને પડે છે એ નેગેટિવ માર્કિંગની છે. 0.25 માર્ક નેગેટિવ. જો તમે કોઈ ક્વેશ્ચન લખતા નથી તો 1 માર્ક જ કપાય છે પણ તમે ખોટો લખીને આવો છો તો 0.25 માર્ક્સ નેગેટિવ જાય છે. પેપર બહુ જ બેઝિક હોય છે. CBSE ના વિદ્યાર્થીઓ કોઈ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો હું તમને ખાસ જણાવીશ કે તમારું CBSE નું જે પેપર આવે છે એ લેવલનું પેપર અહીંયા નથી હોતું. નીટ લેવલનું પેપર અહીંયા નથી હોતું. JEE લેવલનું પેપર તો હોવાના ચાન્સીસ જ નથી. નીટ થી એક સ્ટેપ ઓછું હોય છે. બાયોલોજીની અંદર તમે જો નીટની પ્રિપરેશન કરતા હોય તો તમારા માટે ગુજસેટ સાવ સહેલી વસ્તુ છે.
પણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે નીટ લેવલ હોય છે એટલું બધું લેવલ એ લોકો નથી જતા. તમારે પ્રોપર અહીંયા ફોકસ કરવાનું છે NCERT ઉપર, કેમ કે તમારે 1 કલાકની અંદર 40 પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે પેપરની અંદર સોલ્યુશન્સ બહુ મોટા નથી હોતા. ફિઝિક્સની અંદર હું તમને કહું 2 થી 3 લાઈનની અંદર જવાબ આવી જાય છે. ફિઝિક્સની અંદર ખાસ તમે NCERT ના જે નાના સમ્સ છે, નાના દાખલાઓ, જેને એકચ્યુઅલમાં દાખલાઓ તો કહેવાતા જ નથી, દાખલીઓ કહેવાય છે, જે નાની દાખલીઓ છે, યુનિટ્સ છે, એકમ છે, MLT છે, સૂત્રો આધારિત પ્રશ્નો છે, એ બધું તમે સરસ કરી લો ને તો 40 માંથી 40 માર્ક તમારા આવી જાય છે. કેમિસ્ટ્રીની અંદર પણ સેમ NCERT તમે કરી લો 40 આઉટ ઓફ 40. બાયો તો પ્યોર NCERT, ને મેથ્સમાં તમારી બુકની પાછળના જે પ્રશ્નો MCQ માં છે એ અને બેઝિક બધા જ છે. માર્ક્સ લાવવા બહુ અઘરી વસ્તુ નથી, પણ હવે તમારી પાસે વધ્યા છે 12 દિવસો. આ 12 દિવસની અંદર તમે રેગ્યુલર બેઝિસ ઉપર સરસ મજાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો એ તૈયારી ઓલરેડી આપણી YouTube ચેનલ ઉપર ચાલી જ રહી છે. સવારે 7:30 વાગે બાયોલોજી, 8:30 વાગે કેમિસ્ટ્રી, 10 વાગે મેથ્સ અને સાંજે 5 વાગે ફિઝિક્સના ડેલી બેઝિસ ઉપર લાઈવ સેશન્સ થઈ રહ્યા છે. એની નોટ્સ તમને આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં મળી રહી છે, DPP પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર મળી રહી છે, ટેસ્ટ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર મળી રહી છે, અને તમને જાણીને નવાઈ લાગશે 1 રૂપિયાનો ચાર્જ કરવાનો નથી. તો જો 50% ગુજસેટનું મહત્વ હોય તો આ 50%ની અંદર તમારે સરસ મજાની તૈયારી કરી લેવી જોઈએ. પછી જો તમને પસ્તાવો થયો ગુજસેટના પેપરના દિવસે તો સીધી ગુજસેટ આવતા વર્ષે આવશે. અને કદાચ તમે એવું વિચારતા હોય કે હું ડ્રોપ લઈ લઉં, તો ડ્રોપ લઈને આખું વર્ષ બગાડવાનો અહીંયા કોઈ મતલબ નથી. અને આ 2 વીક છે, 2 વીક તમારા છે, 2 મહિના નહીં, 2 વીક છે. આ 2 વીકની અંદર 40% વિદ્યાર્થીઓ આરામ પર ઉતરી જશે. તો કોમ્પિટિશન ઓલરેડી ઘટી જવાની છે. પણ હું તો એવું માનવા વાળો વિદ્યાર્થી છું કે તમે 2 વર્ષ તૈયારી કરી છે, 2 વીક તૈયારી કરવામાં શું તકલીફ છે? પણ આ વસ્તુ બધા નથી સમજતા અને પછી હેરાન થાય છે. તો ખાસ તમે ધ્યાન રાખજો, આડી એવડી મહેનત નથી કરવાની. જે પ્રશ્નો પૂછાય છે એવી મહેનત કરવાની છે, એક સ્માર્ટ પ્લાનિંગ સાથે મહેનત કરવાની છે. આપણે જે ટાઈમ ટેબલ સેટ કરેલું છે તમે એ ટાઈમ ટેબલને બી ફોલો કરો ને તો 7:30 બાયોલોજી છે, 8:30 કેમિસ્ટ્રી છે, બાયો કેમિસ્ટ્રી, અને 10 વાગે મેથ્સ છે. એટલે મોસ્ટલી તમારા 2 સબ્જેક્ટ તો સવારે પૂરા થઈ ગયા. હવે 10 વાગ્યાથી લઈને તમારી પાસે 5 વાગ્યા સુધી રીડિંગનો સમય છે, અને 5 વાગે ફિઝિક્સ છે, અને પાછો 6 વાગ્યાથી લઈને ફરીથી 11 વાગ્યા સુધી રીડિંગનો સમય છે. 10 થી 5 કેટલા કલાક મળ્યા? 7 કલાક મળ્યા. 11, 12, 1, 2, 3, 4 ને 5, બરાબર ને? 5, 6, 7 કલાક અહીંયા તમને મળ્યા. અહીંયા તમને કેટલા મળ્યા? 7, 8, 9, 10, 11, 5 કલાક મળ્યા. બંનેમાંથી 1 કલાક હું માઇનસ કરી દઉં છું. ચલો એવું હોય તો અહીંથી 2 કલાક માઇનસ, આમાંથી તો નહીં કરીએ, આમાંથી આપણે 2 કલાક માઇનસ કરી દઈએ એટલે 5 કલાક મળ્યા. કેમ કે તમે વહેલા ઉઠ્યા હોય તો 1 કલાક તમે આરામ કરી લો, બરાબર? 1 કલાક જમવામાં એમાં જાય તો 5 ને 5 રોજની તમે 10 કલાકની મહેનત કરો ને તો પણ તમે 110 પ્લસ આરામથી લાવી શકો છો. અને કેટલા દિવસ મહેનત કરવાની છે? ફક્ત 12 દિવસ, ગણેલા દિવસ છે. ક્યારે જતા રહેશે બોર્ડની પરીક્ષા, વાતો કરતા જતી રહી, ખબર ના પડી. બોર્ડની પરીક્ષામાં ઇમ્પ્રુવમેન્ટ છે, ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો એડમિશન ચાલુ છે, ઓનલાઈન ઓફલાઈન. ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, અમારા નંબર પર કોન્ટેક્ટ કરશો તો પણ માહિતી આપીશું. પણ ગુજસેટની પરીક્ષા ફરીથી નથી લેવાની, આ વસ્તુ યાદ રાખજો. પછી તમને પસ્તાવો થાય કે મહેનત નહોતી કરી. એના કરતાં સરસ રીતે NCERT વાંચો. ખબર ના પડતી હોય NCERTમાં તો આપણા યુટ્યુબના લાઈવ સેશનમાં જોડાઈ જાઓ. ગેરંટીથી બધું જ પેપર એના લાઈવમાંથી બહારથી આવવાનું. એટલા બધા MCQ અમે તમને સોલ્વ કરાવવાના છીએ બંને મીડિયમના વિદ્યાર્થીઓને. જો WhatsApp ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની પણ લિંક છે, કોઈ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. અમારી પર ટ્રસ્ટ રાખો. જેમ બોર્ડની પરીક્ષામાં પણ આપણા પેપર્સમાંથી આવ્યું છે એમ ગુજસેટમાં પણ આપણી જે મહેનત છે એ રંગ લાવવાની છે, અને પછી આખી એડમિશન પ્રોસેસો તમને ફરી શીખવાડવાની છે. તો આ છેલ્લો મોકો તમારી માટે છે ગુજસેટની અંદર ધૂમ મચાવવાનો. સાથે મળીને ધૂમ મચાવીએ છીએ. વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, અને એક્ઝામમાં એપ્લાય કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ એપ્લાય કરી દેજો. લાસ્ટ ડેટ પતે એ પહેલા. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.